ચર્ચા તમારી સાથે રવિજી ખાસ કરીને એગ્રી એક્સપોર્ટને લઈને પણ કરવી છે, કારણ કે અત્યારે જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે, સરકારે આ વખતે જે નોન બાસમતી રાઈસની એક્સપોર્ટની અહીંયાથી મંજૂરી આપી દીધી છે, એટલે એગ્રી એક્સપોર્ટ કદાચ વધવાની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. આપણે જોયું હતું કે જ્યારે આ નોન બાસમતી અને બાસમતીની એક્સપોર્ટ જે ઘટી ગઈ, પ્રતિબંધ મૂક્યો હતો એના પર, એને લઈને અહીંયાથી ખાસ કરીને ચિંતા જોવા મળી હતી. પરંતુ અત્યારે તમને વિદેશી બજારો છે ત્યાંથી ભારતીય જે રાઈસ છે એની ડિમાન્ડ કેવી આવતી જોવા મળી રહી છે? ચર્ચા મેન્ડેટરી હતું. જો આ ના થયું હોત તો આઈ થિંક પૂરી સપ્લાય ચેન ઇન્ડિયાને અવોઇડ કરી દે. પરંતુ આ રાઈટ ટાઈમે ડિસિઝન લીધું. જો આ ડિસિઝન ના લેવામાં આવે તો ગ્લોબલી પણ આપણે મીન્સ કે આન્સર આપવું ઘણું અઘરું હતું. કારણ કે આપણો જે ડોમેસ્ટિક ડિમાન્ડને કેટર કરે એટલો તો સ્ટોક હતો, એનાથી વધારે પણ સ્ટોક ઇન્ડિયામાં હતો. પરંતુ આજે આ પગલું હતું એ પર્ટિક્યુલર ઇથેનોલના બેઝ પર જે બ્રોકન રાઈસ છે એ માટે સાચું હતું. પણ બાસમતી રાઈસ છે, પર્ટિક્યુલર નોન બાસમતીમાં જે ઇશ્યુ છે આ બ્રોકન રાઈસ અને એનું વધારે હતું કે જ્યાંથી મીન્સ કે એમાં ઇથેનોલના પ્રોસેસમાં કમ્પેરેટિવ વધારે યુઝ થાય. હાલાકી જે રીતે અત્યારે હવે ગ્લોબલ ટ્રેડ અને મીન્સ કે યુએસના પોલિટિકલ પણ ચેન્જીસ છે. હવે ફોસિલ ફ્યુઅલ, નોન ફોસિલ ફ્યુઅલ વચ્ચેની ગેમ પણ આને સપોર્ટ કરી શકે છે. એક્સપોર્ટ વધશે એવું અનુમાન છે. કારણ કે જે રીતે પ્રેસિડેન્સી યુએસમાં ચેન્જ થઈ છે, એમનું જે મેજર ફોકસ છે ક્રૂડ ગેસ પર વધારે હોય છે, કોલસાથી વધારે હોય છે. તો જે ક્લીન એનર્જીનું ડ્રાઈવ છે એ થોડું નબળું પડશે ગ્લોબલી. અને એના હિસાબે જે ઇથેનોલ ઉપર જે ભારણ છે એ પણ ગ્લોબલી ઘટશે. તો જેનું ઇન્ડિયા પર પણ તમને એક ઓછું ફોકસ થતું દેખાશે. યસ, સુગરથી હજી પણ ઇશ્યુ છે કે સુગરની એટલી કેપેસિટી નથી કે ઇન્ડિયાની ડિમાન્ડ કેટર કરે. તો એનું ભારણ ચોખા ઉપર આવશે. તો ગવર્મેન્ટે આઈ થિંક કે નોન બાસમતી આનું જે એક્સપોર્ટનું રિલીફ આપી છે એ WTOના બેન્ચમાર્કથી પણ એ સારું ડિસિઝન છે. અને ઇન્ડિયા એઝ અ એક્સપોર્ટિંગ નેશન પણ, કારણ કે ઇન્ડિયા વર્લ્ડનું લાર્જેસ્ટ એક એક્સપોર્ટર હતું અને તરત જ બેન મૂકો તો સામેવાળા કન્ટ્રીની સિચ્યુએશન બહુ ખરાબ થઈ જાય. તો ઘણી બધી કમ્પ્લેન્ટ્સ પણ WTOમાં હતી. તો મારા હિસાબે આ રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન છે. આવતા વર્ષનો એક્સપોર્ટ છે એ બાસમતી, નોન બાસમતી બંનેનું સારું રહી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને એક સાચા સમયે સાચો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, અને આનાથી એગ્રી એક્સપોર્ટમાં પણ આપણને એક સારો એવો ઉછાળો આવતો જોવા મળશે. એટલે એના પર એક ફોકસ રાખીશું.